હેલો ગાઈઝ, આજે હું તમારી માટે લઈને આવી છું ખમણની રેસીપી। તો ખમણ બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું બેસન। તો બેસનને ચાળી લીધું છે। અંદર નાખી દઈશું ખાંડ, મીઠું, લીંબુના ફૂલ અને ઈનો। તો એ બધું નાખ્યા પછી મસ્ત એવું સ્મૂથ બેટર થઈ જાય એટલે એને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો। ત્યાં સુધી પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું સાઈડમાં, એટલે પાણી ગરમ થતું થાય અને આપણો 15 મિનિટ પછી આપણે થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને ઓઇલથી ગ્રીસ કર્યા પછી એમાં બેટર નાખી દેવાનું। બેટર એમાં એડ કરી દીધા પછી આપણે એને ચડવા માટે મૂકી દઈશું। 15થી 20 મિનિટ ચડી જાય એટલે આપણું ખમણ થઈ જશે રેડી। કારણ જો નાઈફ એકદમ ક્લીન આવતું હતું અને હવે પાણી મૂકી દઈશું વઘાર કરવા માટે। તો અંદર નાખી દઈશું રઈ, જીરું, ખાંડ, મીઠું અને લીમડો। તો બધાથી વઘાર કરી લીધો। હવે વઘારને આપણે ખમણ ઉપર રેડી દઈશું। તો ગરમા ગરમ ખમણ ઉપર મસ્ત એવો ગરમ વઘાર રેડી દેવાનો અને પછી સર્વ થવા માટે રેડી થઈ ગયા ખમણ। તો જો મસ્ત એવું ખમણ બનીને રેડી છે, તો તમે બનાવજો।